હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 20 જાદુઈ થેલો લઈશું. તો પહેલા પ્રશ્નમાં શું કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને તેનો ક્રમ અક્ષર આપેલ પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. તો પહેલામાં છે કે બાળકો દાદાની સાથે કયા પાર્કમાં ગયા? તો કે ચંદ્રશેખર આઝાદ પાર્ક, એટલે કે બી આવશે જવાબ. બીજો, દાદાજી કોને બાલા બહાદુર કહે છે? તો કે ડી એટલે કે અનુષ્કા જોલીને. ત્રીજો, ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ કેવું સાબિત થયું હતું? તો કે એ એટલે કે આશીર્વાદ રૂપ. ચોથું, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારને ટૂંકમાં શું કહે છે? તો કે ડી એટલે કે PMRBP કહેવાય છે. 5, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે સી એટલે કે ઈસવીસન 1957માં. છઠ્ઠું, ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલ્ફેરને ટૂંકમાં શું કહે છે? તો કે એ એટલે કે ICCW કહેવાય. પછી 7મું, 36મી નેશનલ ગેમ્સમાં ભારત ભાગ લીધો ત્યારે શૌર્યજીતની ઉંમર કેટલી હતી? તો કે સી એટલે કે 10 વર્ષ હતી. 8મું, શૌર્યજીતે 36મી નેશનલ ગેમ્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો હતો? તો કે બી એટલે કે બ્રોન્ઝ મેડલ આવશે. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં કહે છે કે બાળકોએ જોશી દાદાના થેલાનું નામ ખાલી જગ્યા થેલો પાડ્યો? તો કે જાદુઈ થેલો. બીજું, વાત હું બાળકની લાવ્યો, બાળકના ખાલી જગ્યાની લાવે? તો કે સાહસની. ત્રીજું, સાહસ વગર ખાલી જગ્યા નથી? તો કે સિદ્ધિ. ચોથું, વડોદરાના ખાલી જગ્યાને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળેલો છે? તો કે શૌર્યજીત. 5મું, શૌર્યજીતે ખાલી જગ્યા રમતના ખેલાડી તરીકે 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો? તો કે આવશે મલખમ. છઠ્ઠો, ખાલી જગ્યા એ શૌર્યજીતને 36મી નેશનલ ગેમ્સનું સ્ટાર પરફોર્મન્સ ગણાવ્યો હતો? તો કે વડાપ્રધાનશ્રીએ. 7મો, દાદાજીના મત મુજબ ખાલી જગ્યા નામનો છોકરો બહુ પાકો છે? તો કે સાર્થક. પ્રશ્ન ત્રીજો, વાક્ય સાચું છે કે ખોટું તે લખો. તો પહેલું આવશે, દાદાજી ખભે પીળા રંગનો થેલો લઈને આવ્યા? તો કે ખોટું. બીજું, દાદાજીએ થેલામાંથી વાર્તાનું પુસ્તક કાઢ્યું? તો કે ખોટું આવશે. ત્રીજો, દાદાજીએ બાળકના સાહસની વાતો કરી? તો કે સાચું. ચોથું, અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી? તો કે સાચું. 5મું, શૌર્યજીતે બોક્સિંગમાં નામ રોશન કર્યું? તો કે ખોટું. પ્રશ્ન 4, ફકરામાં વાક્યો આડાઅવળા થઈ ગયા છે. વાક્યોને પાઠના ઘટનાક્રમ મુજબ ગોઠવી ફકરો ફરીથી લખો. જો મેં અહીંયા ફકરો ફરીથી લખેલો છે, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો તમે. દાદાજી પાર્કમાં આવ્યા. છોકરાએ ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈ આવ્યા હશે. એમનો જાદુઈ થેલો ખોલ્યો. દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું. દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગતે માહિતી આપી. દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી. દાદાજીએ શૌર્યજીત વિશે વાત કરી. થેલીમાંથી તલની ચીક્કી કાઢીને બધાને આપી. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તો પહેલામાં શું કે જોશીદાસ દાદાનો દેખાવ કેવો હતો? તો કે જોશી દાદાએ ઇસ્ત્રીબંધ શર્ટ અને પેન્ટ પહેર્યા હોય, આંખે ચશ્મા ચડાવ્યા હોય, પગે કાળા ચપ્પલ પહેર્યા હોય અને ખભે સફેદ રંગનો થેલો ભરાવ્યો હોય. બીજો, બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કેમ કહે છે? તો કે જોશી દાદાના થેલામાંથી કલ્પના ના હોય એવી વસ્તુઓ નીકળતી હોવાથી બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કહે છે. ત્રીજું, અનુષ્કા જોલીએ શું તૈયાર કર્યું હતું? તો કે અનુષ્કા જોલીએ નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કર્યું હતું. ચોથો, અનુષ્કા જોલીએ શાળાના વાર્ષિકોત્સવના દિવસે શું જોયું? તો કે અનુષ્કા જોલીએ શાળાના વાર્ષિકોત્સવના દિવસે જોયું કે કેટલાક કિશોરો માત્ર 6 વર્ષની એક છોકરીને ડરાવી ધમકાવી રહ્યા હતા. 5મું, કેટલી ઉંમર સુધીના બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે? તો કે 5 થી 18 વર્ષની વયજૂથના બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે. છઠ્ઠું, કોના દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે? તો કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર એટલે કે ICCW દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. દાદાજીના 7મો લઈશું કે દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં કેવા ગુણો જરૂરી છે? તો કે દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સમસ્યા ઉકેલવાની શક્તિ, આત્મવિશ્વાસ જેવા ગુણો જરૂરી છે.
પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. તો પહેલામાં શું કહે છે? કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? તો કે ભારત સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્રે, સમાજ સેવા અને રમત-ગમત આ 6 પ્રકારની વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકોનું સન્માન કરે છે. પ્રશ્ન બીજો, બાલ પુરસ્કાર મેળવનારને શું શું આપી સન્માનિત કરવામાં આવે છે? તો કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનારને મેડલ, પ્રશસ્તિપત્ર અને ₹1,00,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ ઉપરાંત બાળક શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેને આર્થિક સહાય આપવામાં આવે છે. ત્રીજું, બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી શોધવા તમે શું કરશો? તો કે બાલવીર પુરસ્કાર વિશે વિજેતા બાળકોની માહિતી આપણે સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અથવા ઇન્ટરનેટની મદદથી મળે છે. આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર જઈને પણ મેળવી શકીએ છીએ. ચોથું, સ્વરેજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે શું કહ્યું હતું? તો કે સ્વરેજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે કહેલું કે મલખંબમાં કેરિયર બનાવવાની પ્રેરણા અને મારા પપ્પાએ આપેલી છે. હું 4 વર્ષનો હતો ત્યારથી તેમને તાલીમ શરૂ કરાવેલી. નેશનલ ગેમ્સમાં ભાગ લઈ મેં તેમના સપનાને પૂરું કર્યું છે. પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. તો પહેલામાં શું કહે છે? અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ સી રીતે ઉપયોગી છે? તો કે અનુષ્કા જોલીએ વિકસાવેલી એન્ટી બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ એ બાળકોની સલામતી માટે ઘણી જ મહત્ત્વની છે. તેમની સાથે ઘટેલી ઘણી ખરી ઘટનાઓની કોઈને ખબર પણ પડતી નથી. આથી આની છુપી ઘટનાઓની જાણ થાય એ માટે એન્ટી બુલિંગ સ્ક્વેડ એ એક વેબ પ્લેટફોર્મ છે. ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. બીજો, નેશનલ બ્રેવરી એવોર્ડ માટેની સમિતિની ટૂંકમાં માહિતી આપો. તો કે નેશનલ બ્રેવરી એવોર્ડ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિમાં રાષ્ટ્રપતિ ભવન એટલે કે ICCW, સંરક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય મંત્રાલય, IPS અધિકારીઓ, બાળકો સંબંધિત NEOના સભ્યો એમ કુલ 36 સભ્યો હોય છે. તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ પોતપોતાના જિલ્લાના પ્રતિભાશાળી બાળકોની વાર્તાઓ આ સમિતિને મોકલે છે, જેમાંથી પુરસ્કાર માટે બાળકો પસંદ કરવામાં આવે છે. પ્રશ્નાર્થ તમારા નોટબુકમાં લખવાના છે. પ્રશ્ન 9 શું કહે છે? નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો. તો અહીંયા મેં યોગ્ય વિરામચિહ્નો વિદ્યાર્થી મિત્રો મૂકેલા છે, તો તમે આ રીતે મૂકી દેજો. એટલે કે હું વાક્ય વાંચ્યું તો કે હા એટલે કે બહાદુરવાળા દાદાજીએ કહ્યું, આનું નામ છે અનુષ્કા જોલી. એને નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કર્યું છે. ઓકે, આ રીતે તમારે વિરામચિહ્નો મૂકી નાખવાના રહેશે. પ્રશ્ન 10 લઈશું. રેખાંકિત કરેલા શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો પહેલો છે કે મને સોમવારે જ બોલાવ્યો, નહીતર મંગળવારે તો હું જવાનો જ હતો. તો કે મને પપ્પાએ સમયસર પકડી લીધો, નહીતર હું ખાડામાં પડી ગયો હોત. બીજું વાક્ય, જ્યારે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું ત્યારે મારી ઉંમર 6 વર્ષની હતી. તો કે જ્યારે માતાએ આલાડું સંભળાવ્યું ત્યારે બાળક સૂઈ ગયું. ત્રીજું, વરસાદ ખૂબ જ હતો છતાં પણ અમે શાળામાં રજા ન પાડી. તો કે દોડ સ્પર્ધામાં હું પાછળ પડી ગયો હતો છતાં પણ મેં હિંમત ન હારી. ચોથું, તો કે મારી પતંગ કપાઈ ગઈ તો પણ મેં પતંગ ચગાવવાની ચાલુ રાખી. પાંચમો, રિસેસ પૂરી થઈ ત્યારબાદ તો કે બધા વર્ગમાં ગયા. કાર્યક્રમ પૂરો થયો ત્યારબાદ બધા ઘરે ગયા આવશે. પ્રશ્ન 11, નીચેના શબ્દોની જોડી સુધારીને લખો. તો પહેલું છે કુતૂહલ, પછી આશીર્વાદ, સિદ્ધિ, સંસ્કૃતિ, શૈક્ષણિક, સમિતિ, સામાજિક, શારીરિક, આ રીતે લખાય. પ્રશ્ન 12 લઈશું. તો શું કહે છે? નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો કે વાર્તાનો આવશે કથા અને વાદ. બીજું રમત તો ખેલ અને ક્રીડા. ત્રીજું મહત્વ તો કે અગત્ય અને પ્રતિષ્ઠા. ચોથું વન તો કે જંગલ અને અરણ્ય. પાંચમું ઝાડ તો કે તરુ અને વૃક્ષ. છઠ્ઠું ગમગીન તો કે ઉદાસ અને ખિન્ન આવશે. પ્રશ્ન 13, નીચેના શબ્દોના બે અનેકાર્થી શબ્દો લખો. તો પહેલું ભાવ તો કે કિંમત આવશે. બીજું ભાવ તો કે સ્નેહ અને લાગણી.
ત્રીજું ઉત્તર તો કે જવાબ, બીજું આ રહ્યું ઉત્તર તો આવશે ઉત્તર દિશા. ત્રીજું ખાતર તો કે ચોરી, આ ખાતર આવશે તો કે માટે આવશે. પ્રશ્ન 14, નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. તો કે છુપું તો કે જાહેર, બહાદુર તો કે કાયર, સન્માન તો કે અપમાન, પ્રશ્ન તો કે ઉત્તર આવશે. પ્રશ્ન 15, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો કે કશુંક નવું જોવા જાણવાની ઉત્કંઠા તો આવશે કુતૂહલ. બીજું 2-5 પાનાનું પતાકડું એટલે કે આવશે ચોપાનિયું. ત્રીજું વિભિન્ન કલાઓ અને વિભિન્ન શાસ્ત્રોનો થયેલો વિકાસ સૂચવનારી લાક્ષણિકતા કે સંસ્કૃતિ. ચોથું કસરત માટેનો લાકડાનો એક લીસો થાંભલો તો કે મલખમ આવશે. પ્રશ્ન 16, નીચેની કહેવતનો અર્થ આપી તેને સમજાવો. તો કે નાનો તો પણ રહીનો દાણો તો કે ઉંમર કે કદ ભલે નાનું પણ શક્તિ વધુ. કોઈ નાનું હોય તો પણ તેની ઉપેક્ષા કરવી નહીં. મચ્છર હાથીને પરેશાન કરી શકે છે પણ હાથી મચ્છરને હેરાન ન કરી શકે. બીજું કોઈ પણ વસ્તુ નાની હોય તો પણ ઉપયોગી તો હોય જ છે. નાનો માણસ પણ ક્યારેક તો ઉપયોગી બને જ છે. પ્રશ્ન 17, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો કે પહેલું આવશે ઉતાવળ, છુપવું, પુરસ્કાર, પ્રતિભા, સફેદ અને સાર્થક આ રીતે લખાય. પ્રશ્ન 18, નીચેના વાક્યોમાંથી સંયોજકો શોધો. તો કે અને ત્યારથી બંને સંયોજકો જે પહેલા અને બીજા વાક્યમાં. પ્રવૃત્તિ લઈશું તો પહેલામાં તો કાંઈ નથી લખવાનું. બીજામાં છે કે વાત જ ન પૂછો, શબ્દ સમૂહનો ઉપયોગ કરી બીજા વાક્યો બનાવો. તો કે મારો મિત્ર ભણવામાં એટલો હોશિયાર છે કે વાત જ ન પૂછો. બીજું મારા વર્ગ શિક્ષક એવું સરસ ભણાવે છે કે વાત જ ન પૂછો. ત્રીજું મારા મમ્મી એટલી સરસ રસોઈ બનાવે છે કે વાત જ ન પૂછો. પ્રશ્ન ત્રીજો, આપેલ શબ્દ તરંજમાં ક્રિકેટરોને ઓળખી અને લખો. તો એ આવશે શ્રેયસ અય્યર, વિનોદ કાંબલી, હાર્દિક, સચિન, ગાંગુલી, શુભમન, રોહિત શર્મા, વિરાટ કોહલી આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.